તો મિત્રો તમને કીધું કે મિશ્ર ખેતીના ફાયદા કેટલા છે. જો કે આપણે કપાસ હતો, કપાસની અંદર એરંડા અત્યારે રેડી થઈ ગયા, બરોબર. જો એક કપાસનો ચાસ આ છે અને એક આ બાજુમાં, બરોબર. એટલે આનો 60 સેન્ટીમીટરનું અંતર છે, 60 સેન્ટીમીટર. અને એરંડામાં એક ચાસથી બીજા ચાસ સુધીનું અંતર આપણે જોઈએ તો 110 સમથિંગ થાય. ટૂંકમાં 110 સેન્ટીમીટર જેટલું અંતર એરંડાનું થાય. તો તમે જોઈ શકો છો કે લૂંગું પણ વ્યવસ્થિત થઈ ગઈ છે. અને ફાયદો આપણને એ કે નુકસાનમાં આપણે ન જાય મિશ્ર ખેતીની અંદર, બરાબર. તમારા પ્રોફિટમાં જરો નુકસાનમાં તમે ના જાવ. એનું કારણ છે કે એરંડા તમે કર્યા, અગર એરંડામાં ભાવ ના આવે તો તમારા કપાસમાં તમારું ભાવ આવી જાય, સારા ઉતારો સારો આવી જાય, તો કપાસમાં તમને ફાયદો થઈ જાય. અને કપાસમાં તમને નુકસાન જાય કમોસમી વરસાદથી કે કોઈ પણ કારણોસર તમને કપાસમાં નુકસાન જાય તો તમારા એરંડા તમને ફાયદો આપી દે, બરાબર ને. તો આપણી લૂંગુ આ બાજુ તમે જોઈ શકો છો કે લૂંગુ પણ આપણી તૈયાર થઈ ગઈ, બરાબર ને. તો હું બધાને મિત્રો એ જ કહું કે તમારી પાસે 2 ખેતર હોય તો એક ખેતરમાં એવું કરો કે મિશ્ર ખેતી કરો, બરાબર. એકમાં તમે કરી શકો કોઈ પણ વસ્તુ, પણ એક ખેતર એવું રાખો કે તમે મિશ્ર ખેતી કરો તો તમારો ફાયદો થઈ જાય, તમે નુકસાનમાં ના જાઓ. ખેડૂત ક્યાંક ને ક્યાંક પાછળ પડે એનું કારણ આ જ છે, બરાબર. કે એક મોલ કરીને બેસી જઈએ આપણે, અને એ મોલ પ્રકૃતિ દ્વારા કંઈ પણ કમોસમી વરસાદ થાય કે ભાવ ના આવે કે જીરું કરો તો કાળિયું આવે, એટલે ઘણા બધા પણ પોઈન્ટ હોઈ શકે, બરાબર ને. તો તમે મિશ્ર ખેતી અપનાવો તો તમારે થોડોક ફાયદો રહે. અને વધારે તો નથી કંઈ કહેવું, બરાબર. આપણા આ એરંડા તમને બતાવી દઉં કે જો આ લૂંગુ પણ જો મસ્ત કૂણી કૂણી લૂંગુ આવી જાય છે, બરાબર ને. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આગળ પણ નવા વિડીયો લાવતા રહીશું આપણે. આ છે મારા ખેતરનો વિડીયો, બરાબર. આપણે કોઈક નવા ખેડૂતોને મળીશું, કોઈક નવી માહિતી આપણા ચેનલની અંદર શેર કરતા રહીશું, બરાબર. તો સપોર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો, બરાબર. ત્યાં સુધી જય જવાન જય કિસાન.